બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં મુસળધાર ખાબકેલા વરસાદે ચારે તરફ પાણી કરી દીધું હતું। આ દરમિયાન થરાદ એસટી ડેપોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે એસટી વિભાગનો સંચાલન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો। મોટાભાગની બસો હાઈવે ઉપર ખસેડી દેવામાં આવી હતી। બસ સ્ટેશનની અંદર દર ચોમાસા દરમિયાન આ પરિસ્થિતિ સર્જાતી હોય છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થતી નથી। જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ગામડાઓના બસોના આવવા જવાના રૂટો બંધ કરી દેવામાં આવતા હોય છે। માત્ર લાંબા રૂટના રૂટો ચાલુ રાખવામાં આવતા હોય છે। વર્કશોપ સહિત આખા બસ સ્ટેશનની અંદર 2 થી 3 ફૂટ પાણી ભરાઈ જવાના કારણે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી। જળબંબાકાર જોવા મળ્યું હતું અને મેઇન બજાર તરફ જવાના તમામ રસ્તાઓ ઉપર ઘૂંટણ સુધી વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવી પડવો રહ્યો હતો। મોટાભાગની સોસાયટીઓમાં મુખ્ય બસ સ્ટેશન, શણનગર સોસાયટી, મેઇન બજાર તરફ જવાનો રસ્તો સહિત અનેક મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સતત 48 કલાકથી વરસાદ અને પવન બંધ થવાનું નામ ન લેતા જનજીવન ખૂબ જ પ્રભાવિત બન્યું છે। થરાદ નગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું હતું। સરકાર અને તેની સિસ્ટમ બિલકુલ નિષ્ફળ હોવાનું પુરવાર થયું હોવાનું જણાવી રહ્યા છે। અહેવાલ વિષ્ણુ ચૌહાણ, ઢીમા।